સમગ્ર દુનિયાની નજર ઈરાન અને અમેરિકા વચ્ચે સ્વિટ્ઝરલેન્ડના જીનીવા ખાતે થવાવાળા વાર્તાલાપ પર હતી. આ વાર્તાલાપનું કોઈ ઠોસ પરિણામ આવ્યું નથી. બંને દેશોના પ્રતિનિધિઓ પરમાણુ વાર્તા સ્થળ પરથી હવે રવાના થઈ ચૂક્યા છે અને આ પછી બંને દેશો વચ્ચે પાંચમા તબક્કાની વાતચીત વિયેનામાં થવા જઈ રહી છે. જો કે ઓમાન દ્વારા એ વાતનો સ્વીકાર કરવામાં આવ્યો છે કે બંને દેશો વચ્ચે વાર્તાલાપમાં મહત્વપૂર્ણ પ્રગતિ થઈ છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. જીનીવા ખાતે ઈરાન અને અમેરિકા વચ્ચે ત્રીજા તબક્કાની વાર્તાલાપનો અંત આવ્યો છે. કોઈ ઠોસ પરિણામ આ વાર્તાલાપ પછી બહાર નથી આવ્યું. બંને દેશો વચ્ચે પાંચમા તબક્કાની વાતચીત વિયેના ખાતે યોજાશે. ઈરાન અને અમેરિકા વચ્ચે વાતચીત કરાવવામાં ઓમાન દ્વારા મહત્વપૂર્ણ મધ્યસ્થતા કરાવવામાં આવી છે. ઓમાનના વિદેશ મંત્રી બદર અલ બુસૈદી દ્વારા કહેવામાં આવ્યું છે કે બંને દેશો વચ્ચે વાર્તાલાપમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે અને આવતા અઠવાડિયે બંને દેશો વચ્ચે વિયેના ખાતે વાતચીત યોજાશે. અમેરિકા તરફથી સ્ટીવ વિટકોફ અને જેડ કુશનર જોડાયા હતા, તો સામે ઈરાન તરફથી અબ્બાસ અરાકચી આ વાર્તાલાપમાં જોડાયા હતા. હવે આપણે જાણીએ કે અમેરિકા દ્વારા ઈરાન સમક્ષ શું માંગણીઓ કરવામાં આવી હતી. તો પ્રથમ માંગણી અમેરિકા દ્વારા કરવામાં આવી છે કે ઈરાન ફોર્દો, નતાન્ઝ, ઇસ્ફહાનમાં આવેલા પરમાણુ મથકને બંધ કરી દે. આ ઉપરાંત તેની પાસે જેટલું પણ એનરિચ કરેલું યુરેનિયમ છે તે અમેરિકાને સોંપી દે. આ ઉપરાંત એક એવો પરમાણુ કરાર કરે, એટલે કે ન્યુક્લિયર ડીલ કરે, જેની કોઈ પણ સમય મર્યાદા ના હોય, એટલે કે સનસેટ ક્લોઝ ના હોય. આ ઉપરાંત અમેરિકા ઈરાનને મેડિકલ હેતુથી યુરેનિયમ એનરિચ કરવા માટે પણ પરવાનગી બદલામાં આપી શકે છે. તો સામે ઈરાનની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોથી ઈરાનનું અર્થતંત્ર ખૂબ હલેલું છે. ઈરાનમાં મોંઘવારી અને મોંઘવારીના કારણે બેરોજગારી અને ભ્રષ્ટાચારે માઝા મૂકેલી છે. તો ઈરાન દ્વારા માંગણી કરવામાં આવી છે કે અમેરિકા તેની પર લગાવવામાં આવેલા પ્રતિબંધોમાં ઘટાડો કરે. જો કે અમેરિકા આ બાબતે ખૂબ ઓછા પ્રતિબંધો હટાવવા રાજી થયું છે. જો કે ઈરાનના એક અધિકારીએ આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CNN-ને કહ્યું છે કે અમેરિકા અને યુએનએસસી એટલે કે યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલના પ્રતિબંધો હટે તો જ કોઈ પણ પ્રકારની બંને દેશો વચ્ચે ડીલ થાય તેવી સંભાવના છે. આ ઉપરાંત ઈરાન તેના બેલેસ્ટિક મિસાઇલ કાર્યક્રમમાં પણ કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવા તૈયાર નથી. અને હવે ઈરાન અને અમેરિકા વચ્ચે ટેકનિકલ બાબતોને લઈને આગામી સમયમાં વિયેના ખાતે ચર્ચા હાથ ધરાશે. હવે આપને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી કે ઈરાન અને અમેરિકા વચ્ચે આ રીતે પરમાણુ હથિયારોને લઈને, આ ન્યુક્લિયર ડીલને લઈને વાતચીત શરૂ થયો છે. તો ઈરાન અને પશ્ચિમી દેશો વચ્ચે આ અગાઉ પણ એક ન્યુક્લિયર ડીલ થઈ હતી, જેમાં 2015માં જોઈન્ટ કોમ્પ્રિહેન્સિવ પ્લાન ઓફ એક્શન પર બંને તરફથી હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જેમાં યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલના તમામ પરમેનન્ટ સદસ્યો અને જર્મની પણ તેમાં સહભાગી હતું. પરંતુ 2018માં જેવું જ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના પ્રથમ કાર્યકાળમાં રાષ્ટ્રપ્રમુખ બન્યા કે તરત જ તેમણે ઈરાન પર પ્રતિબંધો લગાડી દીધા હતા અને આ જે જોઈન્ટ કોમ્પ્રિહેન્સિવ પ્લાન ઓફ એક્શન છે તેને રદ કરી દીધી હતી. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને Facebook પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી WhatsApp ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.